નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન વિશે અને ધોરણ 6નો આપણે ચોથો પાઠ ચાલુ કરવાનો છે, ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વિશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ કોર્સમાં છીએ એટલે અહીંથી ચલાવશું આપણે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વિશે. વિદ્યાર્થી મિત્રો, પ્રારંભિક એવો શબ્દ અહીંયા આવેલો છે, ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. પ્રારંભિક એટલે શું? તો કે શરૂઆતનો. હવે શરૂઆતનો એટલે કયો સમયગાળો? તો કે આપણે ત્રીજા પાઠમાં ભણી ગયા છે. એમાં છેલ્લો પોઈન્ટ આપણે ગ્રંથો, ખાસ આપણે પ્રાચીન નગરો અને એના ગ્રંથો વિશે ભણવાનું હતું. હવે ગ્રંથો વિશે આપણે જોઈ ગયા હતા, જુદા જુદા ગ્રંથો. એમાંથી આપણે સૌથી જૂનો જે ગ્રંથ અથવા તો વેદ, 4 વેદ વિશે અભ્યાસ કરેલો. સૌથી જૂનો વેદ છે ઋગ્વેદ. એના વિશે આપણે જે માહિતી જોતા હતા એમાં એક આર્યો વિશેની માહિતી આપણને મળેલી હતી કે ઋગ્વેદના સમયગાળા દરમિયાન આર્યો ભારતમાં આવેલા હોય એવું માનવામાં આવે છે. આર્યો વિશે જે છે એ ખાસ આપણે માહિતી જોઈ ગયા કે મધ્ય એશિયામાંથી આવેલા હતા. ખાસ ભારતમાં આવી અને થોડા સમય માટે ભટકતું જીવન જીવતા, પછી સ્થાયી જીવનની શરૂઆત થાય અને આવી રીતે આર્યો જે છે એની જીવન જે છે એ ભારતમાં સ્થાપિત કરે અથવા તો એની ભારતમાં નવા જીવનની શરૂઆત કરેલી. ભારતમાં આવીને ખાસ કબીલાઈ પ્રકારનું જીવન જીવવાની શરૂઆત કરેલી. એના રાજ્ય વ્યવસ્થા વિશે આપણે જોઈ ગયા હતા, ખાસ ગણ, સભા અને સમિતિ વિશે આની પણ આપણે ચર્ચા કરેલી હતી. તો ટૂંકમાં આપણે માહિતી એટલી લેવાની છે વિદ્યાર્થી મિત્રો કે ઋગ્વેદમાંથી આપણે આર્યો વિશેની માહિતી મળે છે. ઘણીવાર આવો જીકેના પ્રશ્નમાં પૂછાઈ શકે અથવા તમારા સ્વામાં પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આર્યો વિશેની માહિતી આપણે શેમાંથી મળે છે, કયા વેદમાંથી મળે છે? તો ઋગ્વેદમાંથી આ માહિતી આપણે આર્યો વિશેની મળે છે. અને ખાસ આર્યો વિશે આપણે એના કુટુંબ જીવન વિશે, એના સમાજ જીવન વિશે અભ્યાસ કરી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રારંભિક એટલે કહેવાનો મતલબ એમ કે આ જે શરૂઆતનો વેદકાલીન સમયગાળો જે છે એ શરૂઆતનો સમયગાળો કહેવાય છે. એમાં પણ ઋગ્વેદના સમયગાળો એ સૌથી પ્રાચીન સમયગાળો કહેવામાં આવે છે. હવે આપણે આ તે સમયની પ્રારંભિક એટલે કે ઋગ્વેદ સમયની જે રાજ્ય વ્યવસ્થા કેવી હતી એના વિશે અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. ખાસ આપણે જે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણા ભારતની પ્રારંભિક જે રાજ્ય વ્યવસ્થા વિશેની માહિતી આપણે શેમાંથી મળે છે, આવો પ્રશ્ન પૂછી શકે. તો ખાસ જોઈએ, ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. હવે આની માહિતી વિદ્યાર્થી મિત્રો આપને વેદો છે, જે આપણે 4 વેદો વિશે વાત કરીએ એમાંથી સૌથી પ્રાચીન વેદ જે છે ઋગ્વેદ, એમાંથી ત્યાર પછી મહાકાવ્યો છે, બૌદ્ધ ગ્રંથો છે. આમાંથી આપણે ભારતના પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાની માહિતી મળે છે. ઘણીવાર આવો પ્રશ્ન કરે કે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાની માહિતી આપણે શેમાંથી મળે છે? તો વેદો, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથો, આમાંથી આપણે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાની માહિતી મળે છે. હવે ખાસ આપણે અગાઉના જે પાઠમાં તો જોઈ ગયા હતા કે ઋગ્વેદમાંથી આર્યોના જીવન વિશેની આપણે માહિતી મળે છે. હવે આર્યોની સાથે આપણે 10મા ધોરણમાં પાઠ આવે છે કે જુદા જુદી જે જાતિના લોકો ભારતમાં આવે છે. હવે એ મોંગોલોઇડ છે, ઓસ્ટ્રોલોઇડ છે, આર્યો છે, દ્રવિડો છે, એ તો તમારે આગળના ધોરણમાં આવશે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે આપણે અહીંયા આર્યો વિશે ભણવાનું છે એટલા માટે વાત કરીએ છીએ કે આર્યોના સમયગાળા દરમિયાન જુદી જુદી બીજી જાતિના લોકો પણ આવે છે અને ટૂંકમાં આ માહિતી આપણે ઋગ્વેદમાંથી મળે છે, જેનો સમયગાળો જે છે એને આપણે પ્રારંભિક સમયગાળો તરીકે ઓળખીએ. પ્રારંભિક સમયગાળા વિશેની માહિતી આપણે વેદો, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી મળેલી છે. હવે ખાસ આપણે વાત કરીએ કે ઋગ્વેદકાલીન અથવા તો વેદકાલીન જે છે એ રાજ્ય વ્યવસ્થા વિશે આપણે અભ્યાસ કરી ગયા. સૌથી પહેલાં ભારતમાં આવેલા જે આર્યો જે છે વિદ્યાર્થી મિત્રો, આપણે ઋગ્વેદનો અભ્યાસ કરતા ત્યારે માહિતી મળેલી હતી આપણે કે ઋગ્વેદમાં એવું કીધું છે કે આર્યો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તો સૌથી પહેલાં છૂટું છવાયું જીવન જીવતા. ત્યાર પછી એના રાજ્ય વ્યવસ્થાની વાત કરી કે કેવી રીતે જીવન જીવતા, તો ધીરે ધીરે કબીલાઈ પ્રકારનું જીવન જીવતા.
કબીલાઈ જીવન. હવે ખાસ આ માહિતી પણ પૂછાય કે આર્યોનું જીવન કેવું હતું અથવા તો એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી. શરૂઆતમાં એ કબીલાઈ પ્રકારનું જીવન જીવતા, એટલે કે કબીલામાં રહેતા. જેમાં હાલમાં આપણે એક સોસાયટી કહીએ, એક નાનો એવો મહોલ્લો કહીએ, તેમ તે સમયગાળા દરમિયાન એને એક કબીલો કહેવામાં આવતો હતો. એક એવું નાનું સ્થળ કે જ્યાં એ આર્યોના થોડાક સમૂહના લોકો તે વિસ્તારમાં રહેતા હોય. એવી રીતે અલગ અલગ કબીલાઓ હોય છે. તો શરૂઆતમાં આર્યોનું જીવન કબીલાઈ પ્રકારનું હતું. અને ખાસ તેમાંથી વાત કરીએ, એમાંથી કબીલાનો વડોની નિમણૂક કરવામાં આવતી. હવે કબીલાનો વડો જે છે એને રાજન્ય કહેવામાં આવતો હતો. ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે કબીલાનો વડો કયા નામ તરીકે ઓળખવામાં આવતો, તો કે રાજન્ય. હવે રાજન્ય જે છે એ કબીલાનો વડો કહેવાતો. અને આ જે છે એ બહુમતીથી ચૂંટણી કરીને એની પસંદગી કરવામાં આવતી. હાલમાં આપણે જે નેતાની પસંદગી કરવી હોય, વડાપ્રધાનની ચૂંટણી છે કે સામાન્ય જે ગ્રામ પંચાયતની ચૂંટણી કરીએ છીએ, ત્યારે ચૂંટણી દ્વારા મત દ્વારા જે પણ પક્ષ વિજેતા બને એને આપણે નેતા બનાવીએ છીએ. એ પક્ષનો જે સરપંચ અથવા તો રાષ્ટ્રીય લેવલે વાત કરીએ તો વડાપ્રધાન બનતા હોય છે. પણ અહીંયા આપણે ખાલી એટલી વાત કરવાની કે જે કબીલાનો જે વડો જે છે એ રાજન્ય તરીકે ઓળખાતો, અને રાજન્ય જે છે એને બહુમતીથી પસંદ કરવામાં આવતો. કબીલાના જેટલા લોકો હોય એમાંથી કોઈ લાયક હોદ્દેદાર હોય કે જેમાંથી આપણે કહી શકીએ કે કબીલાનું સંપૂર્ણ રક્ષણ કરી શકે, એની જરૂરિયાતો અનુસાર વર્તન કરી શકે અથવા તો નિર્ણયો લઈ શકે, એટલા માટે કોઈ એવો વડો હોય એને નિમણૂક કરવામાં આવતી, જેને રાજન્ય તરીકે ઓળખવામાં આવતો. તે સમયે તો એવી ચૂંટણી પ્રથામાં ખાસ આપણે મતદાન પ્રથા, આધુનિક મતદાન પ્રથા છે એવું તો નહોતું, પણ ખાસ બહુમતીથી મત લઈ અને વિજેતા બનાવવામાં આવે. તો ખાસ તે સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કે કબીલાઈ પ્રકારનું જીવન હતું. ધીરે ધીરે જે છે આ સમૂહો જે છે એ મોટા થતા ગયા. એમાંથી પણ અલગ અલગ સમૂહનું નિર્માણ થયું. કબીલામાંથી પછી બીજો જે સભાની નિમણૂક થાય, એક અલગ પ્રકારની એથી મોટી જે સંસ્થા જે છે સમિતિ, એની રચના થાય. હવે આની વિશે માહિતી આપણે ઋગ્વેદમાંથી મળી ગઈ છે. ત્રીજા પાઠમાં આપણે ભણતા ત્યારે આર્યોના જે રાજકીય જીવન વિશે જુદી જુદી સંસ્થાઓ વિશે ભણ્યા. સૌથી નાનો એકમ ગણ. ગણ એટલે શું? તો કે નાના સમૂહને આપણે ગણ કહીએ. ત્યાર પછી એટલો મોટો થોડોક સમૂહ હોય તો એને આપણે સભા કહેતા. અને સભાનું કામ શું હતું કે અગત્યના નિર્ણય લેવાનું, બરાબર. ત્યાર પછી સૌથી મોટી સમિતિની રચના થતી, એ પણ એક રાજકીય સંસ્થા સમિતિ. તો સમિતિનું કામ હતું રાજાની ચૂંટણી કરવાનું ને અગત્યના નિર્ણય લેવાનું. તો આવી રીતે જે છે એ કબીલામાંથી સભાની રચના થાય છે. હવે કબીલાને આપણે ગણ પણ કહી શકીએ, નાનો એકમ છે એટલા માટે. ત્યાર પછી એથી મોટો એકમ સભા. અને એથી જે મોટો એકમ જે છે એને આપણે સમિતિ તરીકે ઓળખીએ છીએ. પહેલાં કબીલો, ત્યાર પછી સભા અને સમિતિ. કબીલો એ સૌથી નાનો એકમ જેને આપણે ગણ તરીકે ઓળખીએ ને એનો વડો રાજ્યની. ત્યાર પછી સભા આવે અને ત્યાર પછી સૌથી મોટો એકમ રાજકીય સંસ્થા તરીકે સમિતિ આવે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, તે સમયે એવું કહેવાય છે કે આ સભા જે છે અને સમિતિ જે છે એના વડાને 20 તરીકે ઓળખવામાં આવે. એ પછી સભા હોય કે સમિતિ એને 20 તરીકે ઓળખવામાં આવે. આ હાલમાં આપણે જે છે વિદ્યાર્થી મિત્રો, નાનો એવો એક મહોલ્લો હોય તો એને આપણે સોસાયટી કહીએ છીએ, અને ત્યારે એને કબીલો કહેવામાં આવતો હતો. ત્યાર પછી જે મોટો ધીરે ધીરે મોટો એકમ બને છે તો એને પ્રાચીન સમયગાળા દરમિયાન, ઋગ્વેદના સમયગાળા દરમિયાન સભા કહેવામાં આવે. સભાનો વડો અથવા તો એથી મોટો એકમ સમિતિનો વડો એને પણ 20 કહેવામાં આવતો હતો. એ વર્તમાન સમયમાં આપણે સભા અને સમિતિને તાલુકા અથવા જિલ્લા તરીકે ઓળખી શકીએ છીએ. તો આવી રીતે જે છે એ ઋગ્વેદ સમયગાળા દરમિયાન એ રાજ્ય વ્યવસ્થા હતી. જુદા જુદા ભાગોમાં વહેંચાયેલી હતી. કબીલા છે, સભા છે, સમિતિ છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં વાત કરેલી છે જનપદની. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે સંધિ છૂટી પાડીએ તો જન પ્લસ પદ. હવે જન એટલે લોકો અને પદ એટલે કે રહેઠાણનું સ્થળ. અહીંયા મતલબમાં લેવાનું છે રહેઠાણનું સ્થળ. પદ એટલે તો એક સ્થાન પણ થાય, પણ અહીંયા આપણે રહેઠાણનું સ્થળ એ મતલબમાં લેવાનું છે. તો કે લોકોના રહેઠાણનું સ્થળ એને આપણે જનપદ કહી શકીએ. ખાસ આપણે જોઈ ગયા કે કબીલો જે છે સૌથી નાનો એકમ, ત્યાર પછી સભા અને ત્યાર પછી
સમિતિ. તો આ ત્રણેયથી મોટું જે છે એ જનપદ તરીકે ઓળખાતું. જેમ આપણે વાત કરી ગયા, કબીલો એક નાનો એકમ છે, ત્યાર પછી સભા અને જે સમિતિ, તો એને આપણે તાલુકા જિલ્લા તરીકે સભા સમિતિને ઓળખીએ. તો એનાથી મોટો એકમ જે છે એ જનપદ તરીકે ઓળખાય અને એને હાલમાં આપણે એક નાનું રાજ્ય તરીકે ઓળખી શકીએ છીએ. અને તે સમયગાળામાં પણ જનપદને એક નાના રાજ્ય તરીકેનો દરજ્જો મળેલો હતો. હવે ખાસ આપણી આજે વધારાની માહિતી હતી. ખાસ જે વાત કરીએ તો ઈસવીસન પૂર્વે વિદ્યાર્થી મિત્રો 1000ની આસપાસ, હવે એ પણ માહિતી હોવી જોઈએ કે ઈસવીસનની શરૂઆત ક્યારે થાય. તો આપણે પહેલો જ પાઠ જે છે એ આવી ગયો હતો, બરાબર. એમાં માહિતી હતી કે ઈસવીસનની શરૂઆત ભગવાન ઈસુ જે છે એના જન્મની સાથે થાય છે. એના પહેલાંના જે બધા વર્ષો હતા એ ઈસવીસન પૂર્વે, આગળ પૂર્વે લાગે. અને ઈસવીસન જે છે એના પછી, ઈસવીસનની શરૂઆત ભગવાન ઈસુના જન્મથી થાય છે. ત્યાર પછીના બધા ઈસવીસન 1, 2, 3 અથવા તો 2001, 2020 એવી રીતે આપણે ગણના કરી શકીએ. તો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદી જે છે એના કિનારે, એના આજુબાજુના વિસ્તારમાં જુદા જુદા જે છે એ પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ જે આપણું હાલમાં જે પંજાબ, ઉત્તર ભારતમાં આવેલું છે પંજાબ, અને ખાસ જે છે ગંગા નદી એના કિનારે આજુબાજુના વિસ્તારમાં જુદા જુદા નાના નાના એવા જનપદોની રચના થાય, નાના નાના એવા રાજ્યોની રચના થાય છે. અને એને આપણે જનપદ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં આપણે કીધું એમ કે જનપદ એટલે કે માણસના વસવાટનું અથવા તો માણસના રહેઠાણનું એક વિશિષ્ટ સ્થળ, જેને આપણે જનપદ તરીકે ઓળખીએ. હવે આ પ્રશ્ન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે જનપદ એટલે શું? તો ખાસ લોકોના રહેઠાણનું સ્થળ અથવા તો માનવીના રહેઠાણનું એક વિશિષ્ટ સ્થળ અથવા ક્ષેત્ર, જેને આપણે જનપદ તરીકે ઓળખીએ છીએ. ખાસ આપણે જોઈએ એમ કે જનપદને એક નાના રાજ્યના અર્થમાં ગણવામાં આવે છે. જેમ આપણે કબીલાને એક નાની એવી સોસાયટી અથવા મહોલ્લા તરીકે, સભા અને સમિતિને તાલુકા અથવા જિલ્લા તરીકે ઓળખવામાં આવતું. હાલમાં આપણે તાલુકો જિલ્લો કહી શકીએ, તે સમયે સભા અને સમિતિ તરીકે ગણના થતી. એવી રીતે જનપદને જે છે એક નાના રાજ્ય તરીકે ઓળખવામાં આવતું. ખાસ વાત કરીએ કે જનપદ જે છે એ ઋગ્વેદમાં કબીલાઈ સમાથી થોડુંક અલગ હતું. કબીલો જે છે એ એક નાનો એકમ હતો, જ્યારે જનપદ જે છે એનાથી એક વિશિષ્ટ અર્થમાં એનો અર્થ કાઢવામાં આવતો હતો. ખાસ વાત કરીએ, કબીલો જે છે એ નાનો એકમ, ત્યાર પછી સભા સમિતિ, તો એનાથી કંઈક વિશિષ્ટ હતું, નાનું એક રાજ્ય હતું, એટલા માટે એની ઓળખ અલગ હતી, ખાસ ઋગ્વેદના સમયગાળા દરમિયાન. અને આવા જે છે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા જનપદ મળી આવેલા છે ભારતમાંથી, જેમાંથી અહીંયા વાત કરેલી છે કુરુ છે, પાંચાલ છે, આવા જનપદો જે છે એ મળેલા છે, જે નાનો એકમ જે છે રાજ્ય તરીકેનો, એવા કુરુ, પાંચાલ એક નાના એવા રાજ્યો તરીકે ઓળખાતા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા મહાજનપદ વિશે માહિતી આપેલી છે. ખાસ આપણે ખ્યાલ આવી ગયો કે જનપદ એટલે તો નાનું રાજ્ય, તો મહાશબ્દ આવ્યો એટલે કે મોટું, અને જનપદ એટલે તો આપણે નાનું રાજ્યનો ખ્યાલ હતો. તો અહીંયા મહાજનપદ એટલે કે એક મોટું રાજ્ય. ખાસ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આપણે ઋગ્વેદના સમયગાળા દરમિયાન ભારતમાં 16 જેટલા મહાજનપદો હતા. પણ એક વાક્યના પ્રશ્ન પૂછાઈ શકે કે કેટલા મહાજનપદો હતા? તો કે 16 જેટલા મહાજનપદો હતા. ખાસ વાત કરીએ કે ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ, ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ જે છે ભારતમાં 16 જેટલા મહાજનપદો હતા. હવે આ મહાજનપદો એટલે આપણે માહિતી આવી ગયા વિદ્યાર્થી મિત્રો કે મહાજનપદો એટલે કે મોટા રાજ્યો, જનપદ એટલે નાનું રાજ્ય, મહાજનપદ એટલે મોટા રાજ્યો. ભારતમાં આવા મહાન એવા 16 મહાજનપદો હતા. જેમાંથી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દિલ્હી સલ્તનતની વાત કરતા, દિલ્હી સલ્તનતમાં મહાન સામ્રાજ્ય હતું અકબરનું, એના વિશે આપણે થોડીક માહિતી જોઈએ કે દિલ્હીની ગાદી ઉપર જ્યારે અકબર ગાદી ઉપર આવે છે ત્યારે એને દિલ્હીની ગાદી ઉપર બેસીને આજુબાજુના જુદા જુદા પ્રદેશો જીતી અને રાજ્ય વિસ્તાર કરેલો. એટલે કે દિલ્હીમાં ખાલી આગ્રા અને દિલ્હી જે નહોતા અગત્યના, આજુબાજુમાં એને જીતેલા રાજ્યો પણ એની સાથે ભળેલા હતા, બરાબર. તો એવી રીતે મહાજનપદનો અર્થ પણ અહીંયા વિશેષ રીતે કરવામાં આવે. મહાજનપદ એટલે કે એકલું એક મોટું રાજ્ય નહીં, પણ એની સાથે નાના નાના અલગ અલગ ગણરાજ્યો અને રાજાશાહી પ્રકારના રાજ્યો જોડાયેલા હોય, જે એના જે શાસકો હોય એને જીતીને એની સાથે ભેળવેલા હોય મહાજનપદો સાથે. એટલે કે મહાજનપદ એટલે કોઈ એક રાજ્ય નહીં, મહાન એક ખાસ આપણે કહી શકીએ મહાજનપદ કહી શકીએ, પણ એમાં અલગ અલગ નાના મોટા રાજ્યોનો સમાવેશ થતો હોય. આવી રીતે ભારતમાં 16 જેટલા મહાજનપદો હતા. અને એ મહાજનપદમાં પણ અલગ અલગ વાત કરીએ કે ગણરાજ્યો હોય છે, નાના નાના રાજ્યો,
અને એમાં અલગ અલગ સુબાઓની નિમણૂક કરેલી હોય છે. એવી જ રીતે રાજાશાહી પ્રકારના રાજ્યો પણ મહાજનપદમાં હતા, જેમાં રાજાનું સ્થાન મુખ્ય હોય છે. એ પણ આગળ આવશે જ આપણા પાઠમાં. ખાસ અહીંયા ભારતમાં 16 જેટલા મહાજનપદો હતા એના વિશે માહિતી લઈએ તો અહીંયા પાઠમાં તમને પાના નંબર 17 ઉપર જે 16 જેટલા મહાજનપદો આપેલા છે, કઈ એની રાજધાની હતી અને વર્તમાન જે સ્થળ જે છે હાલમાં એ કયું છે કે જે પહેલાં મહાજનપદ હતું એના વિશે માહિતી છે. જેમ કે આપણે વાત કરીએ કે અંગ નામનું જે મહાજનપદ છે જે ચંપા નામની રાજધાની અને પૂર્વ બિહારમાં આવેલું હતું. ખાસ બીજી જે મહાજનપદ જે છે એ વજ્જી નામનું તે છે વૈશાલીની રાજધાની હતી અને ઉત્તર બિહારમાં. ત્યાર પછી ત્રીજી માહિતી જે છે મહાજનપદ મલ્લ જે છે અને કુશીનારાયણની રાજધાની ગોરખપુર આસપાસનો પ્રદેશ, ખાસ અત્યારે હાલમાં ઉત્તર પ્રદેશમાં હતું. ત્યાર પછી કાશી જે વારાણસી એની રાજધાની હતી અને વારાણસી ઉત્તર પ્રદેશમાં હતું. ત્યાર પછી મગધ ગિરિવ્રજ એની રાજધાની અને દક્ષિણ બિહારમાં. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો મગધ વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી છે અને મગધને તમારે યાદ રાખવાની પણ જરૂર છે. શું કામ કે મગધ જે છે એ જેટલા 16 જેટલા મહાજનપદોમાં સૌથી વધારે શક્તિશાળી હતું તે હતું મગધ સામ્રાજ્ય. સૌથી વધારે શક્તિશાળી સામ્રાજ્ય જેને મગધ સામ્રાજ્ય તરીકે ઓળખવામાં આવે. મહાજનપદો 16 જેટલા થઈ ગયા, એમાં સૌથી વધારે શક્તિશાળી જે છે મહાજનપદ તો તે છે મગધ. આ ઉપરાંત આગળ આવશે કે કૌશલ છે, વત્સ છે, અવંતી છે, આ પણ હતા, પણ સૌથી વધારે જો કોઈ મહાજનપદ શક્તિશાળી હોય તો તે છે મગધનું સામ્રાજ્ય. હવે ખાસ વાત કરીએ એટલા માટે આને ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે. કૌશલ જે છે કે જેની વાત કરીએ શ્રીવસ્તી અયોધ્યામાં જે આવેલું છે અને એની જે હાલમાં જે પ્રદેશ જે છે એ અવધ ઉત્તર પ્રદેશમાં. ત્યાર પછી વાત કરીએ, હવે અયોધ્યાની વાત કરીએ, કૌશલ નામની જે મહાજનપદ થઈ ગયું અયોધ્યામાં. તો અયોધ્યા વિશે તો હાલમાં આપને માહિતી છે વિદ્યાર્થી મિત્રો કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનું છે અને એનું ભૂમિપૂજનનું કામ પણ હમણાં જ ટૂંક સમયમાં થયેલું અને અહીંયા કણે હવે નરેન્દ્ર મોદીએ પરવાનગી આપી દીધી છે એટલે મોટું એક મંદિર પણ ભવ્ય બનવાનું છે. તો એ જે કૌશલ જે છે તે સમયે મહાજનપદ હતું. ખાસ વાત કરીએ આપણે વત્સ, તો આ પણ એક મહાજનપદ હતું અને એની રાજધાની કૌશાંબી હતી, પ્રયાગરાજ આસપાસનો જે પ્રદેશ ઉત્તર પ્રદેશ હાલમાં જે છે. ત્યાર પછી ચેદી મહાજનપદ જે સુક્તિમતી જે છે એ એની રાજધાની હતી અને યમુના નર્મદા વચ્ચેનો પ્રદેશ હતો. ત્યાર પછી પાંચાલ, હવે અહિછત્ર જે છે એ એની રાજધાની હતી. ત્યાર પછી જોઈએ ખાસ એની તો બદાયુ અને બરેલી આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશ. ત્યાર પછી જે વાત કરીએ કે સુરસેન મથુરામાં અને મથુરા આસપાસનો પ્રદેશ. ત્યાર પછી કુરુ ઇન્દ્રપ્રસ્થની રાજધાની દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ. અશ્મક જે પોડનિયા જે છે ગોદાવરી નદીના કિનારે. ત્યાર પછી અવંતી જે છે કે જે અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે જોઈ ગયા કે મગધ સૌથી વધારે શક્તિશાળી મહાજનપદ હતું એમ એના સિવાય જે છે અવંતી છે, કૌશલ છે, વત્સ છે, આ બધા જે છે વિદ્યાર્થી મિત્રો એ મહાજનપદો પણ અગત્યના હતા. મગધની સાથે સાથે સત્તા સામ્રાજ્યના વિસ્તાર કરવામાં સતત આના વચ્ચે હરીફાઈ થતી. કૌશલ છે, વત્સ છે, અવંતી અને મગધ વચ્ચે સતત પોતાના રાજ્યના સામ્રાજ્યના વિસ્તાર માટે એને વચ્ચે હરીફાઈઓ તકરારો થતી. એટલા માટે આનો પણ અવંતીનો પણ સમયગાળો અગત્યનો ગણવામાં આવે છે અને એની અવંતી જે મહાજનપદ જે છે એના સમયગાળા દરમિયાન જે રાજધાની જે છે એ ઉજ્જૈની હતી અને માળવાનો પ્રદેશ. અને મત્સ્ય જે છે વિરાટનગર એની રાજધાની જયપુરમાં રાજસ્થાન આજુબાજુનો જે પ્રદેશ. ત્યાર પછી ગાંધાર જેની રાજધાની તક્ષશિલા અને પેશાવર રાવલપિંડી આસપાસનો પ્રદેશ ને કંબોજ છેલ્લે છે આપણું 16મું મહાજનપદ જેનું રાજધાની લાજપુર છે અને નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ. તો આવા 16 જેટલા મહાજનપદો હતા. હવે આમાંથી અગત્યના પોઈન્ટમાં જે વાત કરીએ તો મગધ છે, અવંતી છે, વત્સ છે અને કૌશલ, આ 4 મહાજનપદો જે છે એ અગત્યના ગણાય છે કારણ કે આ ચારેય જે મહાજનપદો ખૂબ જ શક્તિશાળી હતા અને સૌથી વધારે મહાજનપદ કોઈ શક્તિશાળી હોય તો તે મગધનું સામ્રાજ્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે આપણે પાઠનું નામ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. તો આપણે ભારતની શરૂઆતની રાજ્ય વ્યવસ્થા વિશે વાત કરી ગયા. આપણે કબીલાઈ પ્રકારનું જીવન, ત્યાર પછી સભા સમિતિ જેને વડો જે છે 20, ત્યાર પછી જનપદ જે નાનું રાજ્ય અને મહાજનપદ મોટું સામ્રાજ્ય. તો મહાજનપદની માહિતી આપને એક બૌદ્ધ ગ્રંથમાંથી મળે છે. ખાસ પાલી ભાષામાં એક ગ્રંથ જે લખાયેલો છે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો અંગુત્તર નિકાય.
આ જે ગ્રંથ છે જે પાલી ભાષામાં લખાયેલો છે એમાંથી આપણે મહાજનપદોની માહિતી મળે છે. 16 જેટલા મહાજનપદો જે છે એની માહિતી આપણે અંગુત્તર નિકાય, મેં આપણે શરૂઆતમાં જ વાત કરેલી કે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાની માહિતી આપણે વેદો, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી મળે છે. ઋગ્વેદમાંથી મળે છે તો આપણે જોઈ ગયા આગળના જે પાઠમાં આવતું હતું કે આર્યો વિશેની માહિતી, એના જીવન વિશે, કબીલા વિશેની માહિતી હતી, રાજ્ય વ્યવસ્થા વિશે હતી માહિતી આપણી, સભા સમિતિનો ઉલ્લેખ એમાં પણ થઈ ગયો હતો. આ ઉપરાંત આપણે મહાકાવ્યો, બૌદ્ધ ગ્રંથોમાંથી પણ જે 16 મહાજનપદો જે હતા એની માહિતી મળે છે. ખાસ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, મહાજનપદનો સમયગાળો ક્યારથી ગણવામાં આવે? જ્યારે વેદકાલીન સમયગાળો પૂરો થાય છે ત્યારે મહાજનપદનો સમયગાળો શરૂ થાય છે. વેદ કેટલા છે એ પણ આપણે ખ્યાલ છે, 4 વેદો છે, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ 4 વેદોનો સમયગાળો પૂરો થાય છે તે ત્યાર પછી જે 4 મહાજનપદો જે છે 16 મહાજનપદો જે છે એ અસ્તિત્વમાં આવે છે. એટલે કે ઋગ્વેદના સમયગાળા પછી જે મહાજનપદો જે છે અસ્તિત્વમાં આવ્યા હોય એવું કહેવાય છે. અને આની માહિતી પણ બૌદ્ધ ગ્રંથોમાંથી મળેલી છે. અંગુત્તર નિકાય નામનો જે ગ્રંથ જે છે એમાંથી 16 જેટલા મહાજનપદો જે હતા એના વિશે માહિતી મળે છે. આ વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 18 ઉપર જે મહાજનપદ અને એના નગરો વિશે આપણે માહિતી થોડીક આપેલી છે જે નકશા રૂપે છે. એમાં જે અગત્યના જનપદ જે છે એની માહિતી જે છે ખાસ રેડ કલરના જે ચિહ્ન વડે જે છે આપણે એ જનપદ દર્શાવેલા છે. જેમ કે પેશાવર છે ઉત્તર ભારતમાં, તક્ષશિલા છે, ત્યાર પછી કુરુક્ષેત્ર, ઇન્દ્રસ્થ, ત્યાર પછી મથુરા, કૌશાંબી, ઉજ્જૈનીની, ત્યાર પછી ભૃગુકચ્છ, તિષ્ઠાન, ત્યાર પછી પાટલીપુત્ર, અંગ, કપિલવસ્તુ, અયોધ્યા, કાશી, આવા બધા જે મહાજનપદો હતા, જનપદો હતા એની વિશે માહિતી જે છે નકશામાં તમે જોઈ લેજો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે મહાજનપદ વિશે વાત કરેલી. મહાજનપદો જે છે વિદ્યાર્થી મિત્રો, મેં જેમ એક્ઝામ્પલ આપ્યું કે અકબરનું સામ્રાજ્ય હતું તો એ જે તે સમયગાળા દરમિયાન જે રાજધાની દિલ્હી હતી, તો દિલ્હી જે એક રાજ્ય નહોતું, એના આજુબાજુ એને જીતેલા બધા રાજ્યો જે છે, નાના નાના ગણરાજ્યો જે છે એનો પણ સમાવેશ દિલ્હી રાજધાનીમાં જ થતો, એના સામ્રાજ્ય હેઠળ જ થતો. એવી રીતે અહીંયા મગધ છે અને એના સિવાય 16 જેટલા મહાજનપદો થઈ ગયા, એમાં પણ આવું હતું. બરાબર, એમાં પણ જુદા જુદા નાના નાના ગણરાજ્યો, રાજાશાહી પ્રકારના રાજ્યો જે છે એની સાથે જે જીતેલા રાજ્યોને જોડી દેવામાં આવે મહાજનપદની સાથે. તો અહીંયા વાત કરીએ રાજાશાહી પ્રકારની રાજ્ય વ્યવસ્થા, તો આ પણ એક મહાજનપદનો એક ભાગ જ છે, રાજાશાહી પ્રકારની રાજ્ય વ્યવસ્થા. હવે રાજાશાહી પ્રકારની એટલે શું? રાજાશાહી એટલે કે જેમાં રાજાનું સ્થાન મુખ્ય હોય. એને રાજાશાહી કહેવાય. ઘણીવાર આપણે વર્ડ વાપરતા હોય કે આને તો રાજાશાહી છે, આનું જીવન જ રાજાશાહી પ્રકારનું છે, એટલે કે સુખ સાહેબીવાળું છે એવો આપણે અર્થ કાઢી શકીએ. પણ અહીંયા શું કહે છે રાજાશાહી એટલે કે જેમાં રાજાનું સ્થાન મુખ્ય હોય, જે રાજતંત્રમાં, જે રાજ્યમાં રાજાનું સ્થાન મુખ્ય હોય એને આપણે રાજાશાહી પ્રકારની રાજ્ય વ્યવસ્થા કહીએ છીએ. જેમ આપણે 16 મહાજનપદો વિશે વાત કરેલી, મહાજનપદોમાં જુદા જુદા ગણરાજ્યો એની સાથે જોડાયેલા હતા. એક મહાજનપદ મગધ વિશે જ માહિતી લઈ લ્યો કે મગધ જે છે એમાં પણ અલગ અલગ ગણરાજ્યો અને રાજાશાહી પ્રકારના રાજ્યો જોડાયેલા હતા. જેમાંથી આપણે અહીં વાત કરીએ રાજાશાહી પ્રકારના રાજ્યો વિશે, જે મગધ અને જુદા જુદા 16 મહાજનપદોમાં પણ આવે છે, અલગ અલગ એના એક ભાગ જ ગણાય છે. તો જે રાજાશાહી પ્રકારનું જે રાજ્ય વ્યવસ્થા વિશે જોઈએ તો રાજાશાહી એટલે શું? તો કે જેમાં રાજાનું સ્થાન મુખ્ય હોય તો એને રાજાશાહી પ્રકારની રાજતંત્ર કહેવામાં આવે છે. અને ખાસ જે વિદ્યાર્થી મિત્રો કે આ 16 મહાજનપદો જે છે એના વચ્ચે સતત સત્તા માટે, સામ્રાજ્ય વિસ્તાર માટે હરીફાઈઓ થતી, જેમાંથી સૌથી વધારે શક્તિશાળી વિદ્યાર્થી મિત્રો આ બાબત યાદ રહેવી જ જોઈએ કે સૌથી વધારે 16 મહાજનપદોમાં શક્તિશાળી મગધ હતું. મહાજનપદ તરીકે મગધ જે છે એ ખૂબ જ શક્તિશાળી હતું. અને આના સિવાય જે છે જુદા જુદા બીજા પણ 3-4 જે છે મહાજનપદો જે છે એની સાથે સતત હરીફાઈ રહેતી, મતલબ એ પણ શક્તિશાળી જ કહેવાય, પણ મગધ જેટલા નહીં. જેમ કે વાત કરીએ આપણે મગધ છે, કૌશલ છે, વત્સ છે, અવંતી છે, આ બધા જે મહાજનપદો વચ્ચે સતત હરીફાઈઓ થતી,
પોતાના સામ્રાજ્યના વિસ્તાર માટે, જુદા જુદા રાજ્યો જીતી અને પોતાના સામ્રાજ્યના વિસ્તાર કરવા માટે. જેમાંથી પણ સૌથી વધારે શક્તિશાળી આપણે કહીએ તો મગધ. હવે મગધની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મગધનો સમયગાળાની વાત કરીએ તો ભગવાન બુદ્ધનો જે સમયગાળો થઈ ગયો તે સમયે મગધ નામનું જે સામ્રાજ્ય છે એ અસ્તિત્વ ધરાવતું હતું. તે સમયે મગધનો જે છે એક શક્તિશાળી રાજ્ય તરીકે ગણના થતી હતી અને તે સમયે એના રાજ્યનો પણ સારો એવો વિસ્તાર થયો હતો. તો એનો સમયગાળો કોના સમયગાળા દરમિયાન ગણાય? તો ભગવાન બુદ્ધ જે છે એ સમયગાળા દરમિયાન મગધનું સામ્રાજ્ય હતું. બરાબર. તો આ મગધના સામ્રાજ્ય વિશે વાત કરીએ આપણે, તો એમાં જુદા જુદા શાસકો થઈ ગયા છે. જેમ કે આપણે વાત કરીએ હર્યક વંશ. મગધ જે છે એ મહાન સામ્રાજ્ય થઈ ગયું. એના પાછળ જે છે એના જુદા જુદા વંશોએ જે પ્રદાન આપેલું છે, જે એને ફાળો આપેલો છે, એના હિસાબે મગધ જે છે 16 મહાજનપદોમાં સૌથી વધારે શ્રેષ્ઠ છે. જેમાંથી પહેલી વાત કરીએ આપણે હર્યક વંશની. હવે હર્યક વંશ વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હર્યક વંશનો સ્થાપક જે છે તે બિંબિસાર, અને તે સમયે એની રાજધાની જે છે એ રાજગૃહ અથવા તો એને ગિરિવ્રજ પણ કહેવામાં આવે છે. એટલે કે સૌથી પહેલો પ્રશ્ન પૂછાઈ શકે કે હર્યક વંશના સ્થાપક કોણ હતા? તો બિંબિસાર હતા. અને તે સમયે રાજધાની કઈ હતી? મગધની રાજધાની કઈ હતી એવું પણ પૂછી શકે. તો રાજગૃહ અથવા તો ગિરિવ્રજ એ સમયની રાજધાની હતી. હવે વિદ્યાર્થી મિત્રો, બિંબિસાર જે છે એણે હર્યક વંશની સ્થાપના કરી અને રાજગૃહ જે છે તે સમયની રાજધાની હતી. તો મગધ પ્રદેશ આવેલો ક્યાં છે એવો પણ પ્રશ્ન પૂછી શકે. તો ગંગા અને સોણ નદીના કિનારે. ગંગા અને સોણ નદીના કિનારે. આવો પણ પ્રશ્ન પૂછી શકીએ છીએ કે હર્યક વંશ જે છે એની રાજધાની કઈ હતી? તો ગિરિવ્રજ અથવા રાજગૃહ. અને આ જે મગધ પ્રદેશ કઈ જગ્યાએ આવેલો છે? તો ગંગા અને સોણ નદીના કિનારે આજુબાજુ મગધનો વિકાસ થયો છે. મગધનું વિશાળ સામ્રાજ્ય અસ્તિત્વ ધરાવતું હતું. વિદ્યાર્થી મિત્રો, મગધ જે છે એમાં ખાસ હર્યક વંશના સ્થાપક જે છે બિંબિસાર. હવે એનો પુત્ર જે છે વિદ્યાર્થી મિત્રો એ અજાતશત્રુ, તે રાજગાદી ઉપર આવે છે. હવે અજાતશત્રુનો સમયગાળો પણ અગત્યનો ગણાય છે, કારણ કે તેના સમયગાળા દરમિયાન તેને જે ઉત્તર પૂર્વ ભારત, ઉત્તર એટલે આપણે ભારતની ઉપરનો ભાગ, અને પૂર્વ એટલે કે જે આપણા પૂર્વના રાજ્યો અસમ, અરુણાચલ પ્રદેશ, એનો જે આ ભાગ જે છે જ્યાં ઉત્તર પ્રદેશ આવેલું છે એની આજુબાજુ જે છે એક લીચ્છવી નામના જે લોકો જે છે, લીચ્છવી જાતિ જે છે, વજ્જી સંઘ, આ વજ્જી સંઘ જે છે, વજ્જી નામનું જે એક આપણે મહાજનપદ થઈ ગયું, એ મહાજનપદમાં જે જુદા જુદા લીચ્છવી નામના જે શાસકો થઈ ગયા, તો એમની સાથે જે છે એ અજાતશત્રુએ યુદ્ધ કરેલું, અને એ યુદ્ધમાં જે છે એ અજાતશત્રુની જીત થાય છે, અને આજે હર્યક વંશ જે છે એને સામ્રાજ્યનો વિસ્તાર થાય છે. એટલા માટે એનો સમયગાળો અગત્યનો ગણાય છે. મગધ જે છે વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે શક્તિશાળી શાસક હતું. સૌથી વધારે મહાજનપદ જે છે, 16 મહાજનપદોમાં સૌથી વધારે શક્તિશાળી જે છે એ મગધ હતું. અને એ મગધમાં એટલા માટે કે મગધ જે છે એમાં જુદા જુદા શાસકો થઈ ગયા છે જેને આ મગધને સર્વશ્રેષ્ઠ બનાવ્યું છે. અને એમાં પણ વાત કરીએ કે બિંબિસાર જે છે, આ ઉપરાંત અજાતશત્રુ, એને સૌથી પહેલાં જે છે એ રાજ્યનો વિસ્તાર કરવામાં અગત્યની ભૂમિકા ભજવેલી છે. ખાસ વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી અને લીચ્છવીઓને હરાવેલા. જેમ આપણે આ તો મેપ આખો દોરી નથી શકાયો, એટલે આપણે ખાલી ઉત્તર પૂર્વના ભાગમાં જે છે એ વજ્જી સંઘ નામનું જે એક મહાજનપદ થઈ ગયું, ત્યાં લીચ્છવીઓનું શાસન હતું. એની સાથે અજાતશત્રુએ યુદ્ધ કરી અને રાજ્ય વિસ્તાર કરેલો. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો નાગવંશ વિશે માહિતી આપેલી છે આપણે. હવે નાગવંશ વિશે આપણે કોઈ ચોક્કસ માહિતી તો નથી, પણ આ નાગવંશ વિશે થોડી માહિતી છે કે તેઓ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા હતા અને બૌદ્ધ ધર્મનું પાલન કરતા પોતાની રાજગાદીનો વિકાસ કરતા. ત્યાર પછી નંદવંશ વિશે માહિતી આપેલી છે. નંદવંશનો સમયગાળો ખૂબ જ અગત્યનો ગણાય છે, કારણ કે એના સ્થાપક છે મહાપદ્મનંદ. ખાસ નંદવંશે હર્યક વંશે પણ અગત્યની ભૂમિકા ભજવેલી છે મગધને સર્વશ્રેષ્ઠ બનાવવાનું. એમાં નંદવંશ વિશે વાત કરીએ કે એના જે સ્થાપક છે મહાપદ્મનંદ, એનો સમયગાળો સૌથી વધારે અગત્યનો ગણાય છે.
ખાસ નંદવંશના જે સૌથી વધારે સર્વશક્તિશાળી જે શાસક જે છે એ મહાપદ્મનંદ હતા. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નંદવંશના કયા શાસક હતા કે જે સૌથી વધારે શક્તિશાળી હતા? તો તે હતા મહાપદ્મનંદ, કે જે નંદવંશના શક્તિશાળી શાસક હતા. વિદ્યાર્થી મિત્રો, નંદવંશના સમયગાળા વિશે વાત કરીએ તો આજે નંદવંશના સમયગાળા દરમિયાન જ જે સિકંદરે ભારતમાં આક્રમણ કરેલું હતું અને તે સમયે નંદવંશનો જે ધનનંદ નામનો જે શાસક જે છે તે ગાદી સંભાળતો હતો, તે મગધની જે સામ્રાજ્ય ઉપર રાજ કરતો હતો. સિકંદર લોદી કે જે ભારત ઉપર આક્રમણ કરે છે ત્યારે નંદવંશનું શાસન હતું. આવો પણ પ્રશ્ન કરી શકે કે સિકંદરે ભારતમાં આક્રમણ કરેલું ત્યારે કયા વંશનું શાસન હતું? તો નંદવંશનું હતું અને તે સમયગાળા દરમિયાન ધનનંદ જે છે એ શાસન કરતો હતો. એટલે કે વાત કરીએ, મગધ જે છે 16 મહાજન પદોમાં સર્વથી શક્તિશાળી હતું અને એમાં પણ આ જે હર્યક વંશ છે, નાગવંશ છે અને નંદવંશ, આ શાસકોએ અગત્યની ભૂમિકા ભજવેલી છે. એમાં જુદા જુદા વંશો થઈ ગયા. જેમ આપણે આગળનો જે પાઠ આવે છે વિદ્યાર્થી મિત્રો, તમારા આમાં નહીં પણ 7મા ધોરણમાં આવે છે, કે જેમ કે દિલ્હી સલ્તનત વિશે આવે છે, તો એમાં જુદા જુદા વંશના શાસકો થઈ ગયા, ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ. તો આમાં પણ જે છે વિદ્યાર્થી મિત્રો, મગધ ઉપર કોઈ એક વંશે શાસન કરેલું નથી. એમાં જુદા જુદા ક્રમશઃ જે છે અલગ અલગ વંશજો થઈ ગયા. એમાંથી જે જુદા જુદા વંશજો થઈ ગયા છે એમાંથી હર્યક વંશ, નાગવંશ અને નંદવંશે અગત્યની ભૂમિકા ભજવેલી છે સામ્રાજ્યના વિસ્તાર કરવા માટે. એટલા માટે એનો સમયગાળો અગત્યનો ગણાય છે. અને મગધ જે છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે મગધ જે છે એના વિશે માહિતી એટલા માટે આપેલી છે કે 16 મહાજન પદોમાં એ વધારે શક્તિશાળી હતું. એટલા માટે મગધના રાજ્ય વિસ્તાર વિશે એના જુદા જુદા શાસકોની અહીં માહિતી આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે અહીં સુધી જોશું. હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું.